કોઈપણ પ્રકારના માવાના ઉપયોગ વગર એકદમ દાણેદાર અને ટેસ્ટી એવો મોહનથાળ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બેસનમાંથી અને બનાવીશું. કરકરા લોટનો પણ આજે આપણે ઉપયોગ નથી કરવાના. તો તમે મારી આ રીતે જરૂરથી આ મોહનથાળ અથવા બેસનની આ બરફીને બનાવીને ટ્રાય કરજો. વિડીયો ગમે તો તમે લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. એ બિલકુલ ફ્રીમાં છે. તો ચાલો આપણે એકદમ દાણેદાર અને સોફ્ટ એવો મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીં મેં 2 કપ જેટલું બેસન લીધેલું છે. સરસ રીતે ચાળીને આપણે બેસન લઈ લેવાનું અને સરસ રીતે દબાવીને 2 કપ ભરવાનું આપણે. જો હું તમને બીજો કપ બતાવું, આ રીતે સરસ દબાવીને આપણે ભરવાનું. તો 2 કપ જેટલું આપણે બેસન લીધેલું છે. એની સામે ફ્રેન્ડ્સ આપણે એ જ કપના માપથી 1 કપ જેટલું પીગાળેલું ઘી યુઝ કરીશું, દેશી ઘી. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ વાટકી ઘરમાં રહેલી હોય એને પણ માપ પ્રમાણે સેટ કરી શકો છો. તો તમારે જેવી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમારે વાટકી સેટ કરી લેવાની. અહીં મેં એક કઢાઈ લીધેલી છે. એમાં આપણે જે 1 કપ જેટલું ઘી લીધેલું છે એ એડ કરીશું. એમાંથી બસ થોડુંક બચાવી લઈશું, જે પાછળથી આપણે શેકતા જઈને એડ કરીશું. તો એવું કરવાથી ખૂબ જ સરસ લોટ શેકાતો હોય છે. તો ફ્રેન્ડ્સ જુઓ, આ રીતે 2 કપ જેટલું આપણે મેઝરમેન્ટ લીધેલું છે આપણે ઘીમાં એડ કરી દઈશું. ઘી ગરમ થાય એટલે એમાં, અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને શેકતા જઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે અને બને ત્યાં સુધી સ્લો સાઈડ રાખવાનું છે. તો જુઓ, વચ્ચે વચ્ચે આ રીતે આપણે હલાવતા જઈને થોડું થોડું જે બચાવેલું ઘી છે એ પણ આપણે એડ કરી દઈશું ધીરે ધીરે. તો લગભગ 12થી 15 મિનિટ સુધી આ રીતે તમે શેકતા જશો એટલે ધીરે ધીરે જે બેટર છે એમાંથી શરૂઆતમાં તમને એમ લાગશે કે ઘી ઓછું છે, પણ પછી ધીરે ધીરે શેકાશે એમ ઘી છૂટું પડવા લાગશે અને બેટર ધીરે ધીરે ઢીલું અને સોફ્ટ થતું જશે. તો જુઓ, આ રીતે શરૂઆતમાં સ્પેચ્યુલાથી હલાવવાનું થોડુંક અઘરું પડી રહેલું છે, પણ આપણે જેમ જેમ એને શેકીશું એમ સારી એવી એમાંથી સ્મેલ પણ આવતી જશે અને ધીરે ધીરે થોડુંક ઢીલું થતું જશે. તો આગળ હું તમને બતાવું છું. તો લગભગ 15થી 17 મિનિટ સુધી આપણે આ રીતે શેકીશું ને પછી એમાંથી આ રીતે ઘી છૂટું પડશે. જુઓ, તમે જોઈ શકો છો, છે ને? તો સરસ રીતે, અને લોટનો કલર પણ ચેન્જ થયો છે, તમે જોઈ શકો છો. તો કલર પણ ચેન્જ થયો હોય અને આ રીતે ઘી છૂટું થવા લાગ્યું હોય ત્યાં સુધી આપણે એને પહેલાં સરસ રીતે મિક્સ કરીને શેકવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો. અને તમે તમારી ઘરે કઈ કઈ આ રીતની મીઠાઈ બનાવો છો એ પણ મને તમે જરૂરથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ, હવે આ ટાઈમે જો એકદમ ઢીલું બેટર થઈ ગયું છે તો આપણે એમાં અડધા કપ જેટલી દૂધની મલાઈ એડ કરીશું. તો અહીં આપણે આજે માવાનો ઉપયોગ નથી કરવાના ફ્રેન્ડ્સ, એટલે મેં દૂધની મલાઈનો યુઝ કરેલો છે. મારી મલાઈ અડધા કપ કરતાં થોડીક ઓછી છે, પણ તમે અડધા કપ જેટલી અથવા પોણા કપ જેટલી મલાઈનો ઉપયોગ કરી શકો છો. તો એનાથી બહુ જ દાણેદાર એવો આપણો મોહનથાળ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો, જેનું ટેક્સચર છે તે એકદમ ચેન્જ થઈ ગયું છે અને દાણી જેવું દેખાઈ રહેલું છે. હાલાકી આપણે બેસનનો યુઝ કરેલો છે, કરકરા લોટનો યુઝ નથી કરેલો. તો બહુ જ ઓછા ખર્ચામાં, ઓછી મહેનતે હેલ્ધી એવો મોહનથાળ બનીને તૈયાર થશે. તો આ મોહનથાળમાં જુઓ, તમે જોઈ શકો છો, થોડીક વાર મેં શેકી લીધેલું છે અને આ રીતે સરસ પ્રોપર શેકાઈ જાય અને એનો બ્રાઉનિશ કલર આવે, ગોલ્ડન જેવો કલર થાય એટલે પાછા આપણે એમાં 3 ચમચી જેટલું દૂધ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, દૂધ તમે થોડું થોડું કરીને પણ એડ કરી શકો છો, તો પણ સરસ રિઝલ્ટ આવે છે. મેં અહીં એકસાથે યુઝ કરી દીધેલું છે. તો જુઓ, એનાથી મોટી કણી પડશે. મલાઈ એડ કરવાથી પણ કણીદાર બને છે અને પાછું આપણે દૂધ પણ એડ કરેલું છે એમાં, એટલે એનાથી મોટી એવી કણી પડશે. દેખાય છે ને તમને? બસ એ રીતની. તો હજુ પણ આપણે એને શેકીશું પ્રોપર. એનો કલર પ્રોપર બ્રાઉનિશ થવો જોઈએ અને એમાંથી એકદમ સરસ એવી સ્મેલ આવવી જોઈએ. તો બિલકુલ કચાશ ના રહેવી જોઈએ, એ રીતે આપણે એને શેકી લેવાનું છે. તો એમાંથી સારું એવું ઘી પણ છૂટું પડતું દેખાશે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું.
તો હું તમને અત્યારે બતાવી દઉં છું. જુઓ, આ સરસ એવું શેકાઈ ગયું છે ને, અને એનો કલર પણ સારો એવો ગોલ્ડન દેખાઈ રહેલો છે. તો આ ટાઈમે મેં એમાં નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરેલો છે. તો તમે ઇલાયચી પાવડર લાસ્ટમાં પણ એડ કરી શકો છો. તો મેં આ ટાઈમે એમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે, 1 નાની ચમચી જેટલો. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પ્રોપર ગોલ્ડન કલર આવી ગયો છે. તો મેં એને ગેસની નીચે ઉતારી લીધેલી છે કઢાઈ. 1-8 મિનિટ જેવું મેં એને બહાર મિક્સ કર્યું અને પછી એમાં અડધા કપ કરતાં થોડોક વધારે, 1/4 કપ જેવો મેં એમાં ગોળ એડ કરેલો છે. તો ગોળ પ્રમાણમાં મીઠાશ વધારે હોય છે ખાંડ કરતાં અને સાકર કરતાં. તેથી એનું પ્રમાણ આપણે 2 કપ જેટલો બેસન લીધેલું હોય તો એની સામે આપણે ફક્ત 1/4 કપ જેટલો જ ગોળ લેવાનો છે અને એને પ્રોપર એકદમ સરસ મિક્સ કરવાનો છે. તમારો ગોળ જો ઢીલો ના હોય ને ફ્રેન્ડ્સ, તો એને નાનું નાનું સમારી લેજો, ટુકડા કરી લેજો નાના નાના, એટલે સરળતાથી આ રીતે મિક્સ થઈ જશે. પછી એને આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં બધું બેટર લઈ લઈશું, બધું મિશ્રણ લઈ લઈશું. તો આગળથી જ મેં ડીશને ઘીથી ગ્રીસ કરી રાખેલી છે, તો ગ્રીસ કરવી જરૂરી છે. તો આ રીતે હવે આપણે એક સમતલ કરી લઈશું બધી વસ્તુને. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ બન્યો છે. એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને એકદમ દાણેદાર બન્યો છે. તો ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ હેલ્ધી બન્યો છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એમાં પિસ્તાની કતરન અને બદામની કતરનથી એને ગાર્નિશ કરી રહેલા છે. ઓપ્શનલ છે. તમે ઈચ્છો તો સિલ્વર વર્ક પણ એની ઉપર લગાવી શકો છો. તો મેં અહીં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે. તો ટોટલી આજે આપણે બધી હેલ્ધી વસ્તુનો જ યુઝ કરીને આ મોહનથાળ બનાવી રહેલા છે. તો આપણી સેહત માટે એકદમ મસ્ત છે, બહુ જ સરસ છે. તો તમે જરૂરથી બનાવજો આ રીતે, અને તમારો કેવો બન્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. તો આ રીતે સ્પેચ્યુલાથી મેં સરખું કરી દીધું. પછી 1.5થી 2 કલાક જેવું મેં પ્લેટફોર્મ પર મૂકી રાખેલું પંખા નીચે. તો આ રીતે સેટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં કટ લગાવી લઈશું. તો તમે તમારે મનપસંદ કટ લગાવી શકો છો, એને ડાયમંડ કટ આપી શકો છો. પણ આજે હું ચોરસ અથવા લંબચોરસ કટિંગ કરી રહેલી છું. તો આ રીતે મેં પહેલાં એની સાઈડો પર કટિંગ કરી દીધેલું છે અને પછી આ રીતે વચ્ચેથી. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ ડીશમાં એમાં આ રીતની મારી જેવી ડીશમાં પણ તમે એને જમાવી શકો છો, અથવા તમારી પાસે કોઈ ચોરસ મોલ્ડ હોય તો તમે એમાં પણ એને જમાવી શકો છો. તો જુઓ, જોવામાં જ કેટલો સરસ દેખાય છે. હવે એક પીસ પણ હું તમને કાઢીને બતાવું, એટલે તમને વધારે ખ્યાલ આવે કે કેવો બન્યો છે. તો જુઓ, જોતાં જ તમને અંદાજો આવતો હશે કે કેટલો ફાઇન મોહનથાળ બન્યો છે. તો તમે જોઈ શકો છો, આ બરફી એટલી બધી ટેસ્ટી બની છે ને, જોતાં જ મોંમાં પાણી આવી જાય નહીં. તો જુઓ, આ રીતે સોફ્ટ પણ બની છે, દાણેદાર પણ બની છે. અને હું તમને એક તોડીને પણ બતાવું, કેટલી સરસ બની છે. જુઓ, છે ને એકદમ મસ્ત. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય તો પ્લીઝ જરૂરથી લાઈક કરજો. ચેનલને ફ્રેન્ડ્સ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ફરી કહું છું, એ બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.